પુનર્જન્મ એ એવો વિષય છે જેમાં અડધી દુનિયા માને છે અને અડધી દુનિયા માનતી નથી. અને વિજ્ઞાન તો આગલા જન્મનું પણ નામ સાંભળવા માંગતું નથી. પરંતુ જ્યારે પુનર્જન્મની વાર્તાઓ પ્રકાશમાં આવે છે ત્યારે દરેક વ્યક્તિ એ માનવા માટે મજબૂર થઈ જાય છે. જેનું મુખ્ય કારણ એ છે કે બાળક ક્યારેય તેના ગામની બહાર ગયો નથી અને જો તે 2150 કિલોમીટર દૂર ગામની વાસ્તવિકતા અને ત્યાં રહેતા પરિવારના તમામ સભ્યોના નામ અને તેમની સાથેના સંબંધો જણાવે તો આ વાતને અવગણી શકાય નહીં. નમસ્કાર, હું છું આપની સાથે કૃપા ઠક્કર. ન્યૂઝ ફોર ઇન્ડિયાના આ ખાસ અહેવાલમાં હું તમને આજે જણાવું સમગ્ર ઘટના મુઝફ્ફરનગરની. મુઝફ્ફરનગર જિલ્લાના ગામ ખેડી અલીપુરની વાત છે. આજે આપણે વીરસિંહનો પુનર્જન્મ એવા મુદ્દા પર વાત કરીશું જે માત્ર કાગળ પર જ નહીં પરંતુ હકીકતમાં પણ લોકોની સમક્ષ છે. તે માત્ર 3 જ વર્ષનો હતો ત્યારથી તેને પોતાના પાછળ જન્મનું, માતા પિતા, પોતાનું ગામ અને ત્યાં રહેતા પરિવારના તમામ સભ્યોના નામ અને તેમની સાથેના સંબંધો જણાવે તો આ વાતને અવગણી શકાય નહીં. તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ વીરસિંહ છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો. જી હા, આજે વાત કરીએ છીએ મુઝફ્ફરનગર જિલ્લાના ગામ ખેડી અલીપુરની. આ ગામમાં એક છોકરાનો જન્મ થયો. માતા પિતાએ બાળકનું નામ રાખ્યું વીરસિંહ. સમય ઝડપથી આગળ વધી રહ્યો હતો પરંતુ અચાનક એક દિવસ માતા પિતાની સામે એક મોટી સમસ્યા આવી જાય છે. જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા, વીરસિંહનો પુનર્જન્મ. આ સમયે વીરસિંહ 3.5 વર્ષનો હતો. વીરસિંહને તેના પાછલા જન્મના તેના માતા પિતાના નામ યાદ આવ્યા અને ત્યાં જવાની જીદ કરવા લાગ્યો. વીરસિંહની આ જીદ સમગ્ર પરિવાર અને સંબંધીઓને મુશ્કેલીમાં મૂકી દે છે. વીરસિંહે જણાવ્યું કે તેમના પાછલા જન્મમાં તેઓ શિકારપુરના લક્ષ્મીચંદજીના પુત્ર હતા અને લોકો તેમને સોમદત્તના નામથી બોલાવતા હતા. પરિવારના સભ્યોએ વીરસિંહ પર કડક નજર રાખવાનું શરૂ કર્યું અને તેને પરિવારના 1-2 સભ્યો સિવાય કોઈને મળવા દેવાયા નહીં. પણ વીરસિંહ કંઈ માનવા કે સાંભળવા તૈયાર ન હતા. ધીમે ધીમે આ સમાચાર આખા ગામમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. ગામના લોકો વીરસિંહના પરિવાર વિશે અલગ અલગ વાતો કહેવા લાગ્યા. કેટલાક લોકો વીરસિંહને સાચા અને કેટલાક લોકો પરિવારના સભ્યોને સાચા માની રહ્યા હતા. આમાંના એક ગામવાસીએ વીરસિંહ પાસેથી તેના જૂના ગામનું નામ અને તેના માતા પિતાના નામ સાંભળ્યા હતા. તેણે શાણપણ અને સમજદારીનો ઉપયોગ કરીને તે ગ્રામીણ તેના ઘરે પહોંચ્યો. સત્ય ગામ લોકોની સામે આવ્યું હતું. આ અંતર્ગત કોઈ પણ સમસ્યા બગાડ્યા વિના તેણે વીરસિંહના પિતાને તેના આગલા જન્મની આખી ઘટના જણાવી. ધીમે ધીમે આ સમાચાર આખા ગામમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. ગામના લોકો વીરસિંહના પરિવાર વિશે અલગ અલગ વાતો કહેવા લાગ્યા. કેટલાક લોકો વીરસિંહને સાચા અને કેટલાક લોકો પરિવારના સભ્યોને સાચા માની રહ્યા હતા. આમાંના એક ગામવાસીએ વીરસિંહ પાસેથી તેના જૂના ગામનું નામ અને તેના માતા પિતાના નામ સાંભળ્યા હતા. તેને શાણપણ અને સમજદારીનો ઉપયોગ કરીને તે ગ્રામીણ તેના ઘરે પહોંચ્યો. સત્ય ગામ લોકોની સામે આવ્યું. આ અંતર્ગત કોઈ પણ સમય બગાડ્યા વિના તેણે વીરસિંહના પિતાને તેના આગલા જન્મની આખી ઘટના જણાવી. વીરસિંહના અગાઉના જન્મના પિતા સત્ય જાણવા અલીપુર પહોંચ્યા અને સરપંચને મળ્યા અને ગામમાં એક ચોપાલ બોલાવ્યો. વીરસિંહ અને તેના પરિવાર સિવાયના તમામ ગ્રામજનોને ચોપાલ પર બોલાવવામાં આવ્યા હતા. તમામ ગામ લોકોને જોવા માટે બોલાવવામાં આવ્યા હતા કે ભીડમાં વીરસિંહ તેના પિતાને ઓળખે છે કે નહીં. હવે સમય આવી ગયો હતો. વીરસિંહને બોલાવવામાં આવ્યો. વીરસિંહના પાછલા જન્મમાં પિતાને હજારોની ભીડની વચ્ચે બેસાડવામાં આવ્યા અને સરપંચે વીરસિંહને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે આટલા બધા લોકો, તમે કઈ રીતે સાબિત કરો છો કે તમારા આગલા જન્મના પિતા કોણ છે? હવે આગળનું સત્ય જાણવા પછી તમને બધાને હાશકારો થશે. વીરસિંહે લક્ષ્મીચંદને જોયો કે તરત જ તેણે આવીને તેને પિતા કહીને ગળે લગાડ્યો. ચોપાલમાં હાજર સૌ કોઈ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. સરપંચ અને માતા પિતાને વિનંતી કરીને ગત જન્મના પિતાએ વિરસીને એકવાર લઈ જવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. બધાની સંમતિ મળ્યા પછી લક્ષ્મીચંદ વિરસીને લઈ જાય છે. વિરસીને તેના આગલા જન્મના ઘરે લાવવામાં આવ્યો હતો અને અહીં તેની માતા અને બહેનો સિવાય તેણે તે ભાઈઓને પણ ઓળખ્યા જેઓ સોમદત્તના મૃત્યુ પછી જન્મ્યા હતા. લોકોને સૌથી વધુ આશ્ચર્ય એ વાતથી થયું કે સોમદત્તે તે ભાઈઓને કેવી રીતે ઓળખ્યા જેમને તેમણે તેના આગલા જન્મમાં જોયા ન હતા. આ સત્ય જાણીને તમે ફરી એકવાર આશ્ચર્યચકિત થઈ જશો. વિરસીએ લોકોને કહ્યું કે જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે કોઈ મૃતદેહ મળ્યો ન હતો. તેથી તે તેના આગલા જન્મના ઘરની નજીક પીપળના ઝાડ પર 9 વર્ષ સુધી ભૂત બનીને રહ્યો. જ્યારે પણ તેને તરસ લાગતી ત્યારે તે કૂવા પર જઈને પાણી પી લેતો અને તે ભૂખ લાગે તો તે રસોડામાં જઈને રોટલી ખાઈ લેતો. તે ભૂત સ્વરૂપમાં હતો કે તેણે તેના ભાઈઓને જોયા જેઓ તેમના મૃત્યુ પછી જન્મ્યા હતા. વિરસીની વાત સાંભળીને આ જન્મના સગા અને પાછલા જન્મના સગાઓએ માની લીધું કે સોમદત્તે પોતે વિરસીના રૂપમાં બીજો જન્મ લીધો છે. તો આ હતી આજની આ પુનર્જન્મની સત્ય ઘટના, જેને બધા લોકોને અરજમાં મૂકી દીધા હતા કે શું આ શક્ય છે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને પછી તે આમ ભૂત બનીને પોતાના જ ઘરમાં રહે, ઘરના લોકો સાથેની તેની લાગણીને યાદ કરીને તે તેના ઘરના સંસાર આગળ વધતો જોવે અને પછી તે બીજા જન્મમાં આ બધી જ વાતોને યાદ પણ રાખે છે. આને તો ખરેખર કુદરત જ કહેવાય. આ સાથે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા કિસ્સા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.